રામ, સ્વાગત છે એક નવા બ્લોગમાં. હાલો માંડવી જોવા જવું છે. માંડવી વાવીને તો 4-5 દી થઈ ગયા. વરસાદ એ કઈ થયો નથી વાયામાં છે, એટલે જોવા જવું છે કેવી પૂજી. આમાં પૂજી ગયા, જોઈ લેવું માંડવી કેવી પૂજી. દેખાતી તો નથી, જે ખોળવી તો ખબર પડે. કોટા થઈ રહ્યા છે જી. આ તો ભાંગી ગયો હતી, બુરી દેવી પાસે. જે તો કોટા થઈ રહ્યા છે, ઉગી નથી રહી. વરસાદ માથે કઈ આવ્યો નથી. વરસાદ આવી ગયો હોત તો ઉગી ગયો હોત. વાયામાંથી એક કઈ વરસાદ નથી આવ્યો. વાગી ગયા છે હાંજકના 4, અને હવે આપણે હાથી જોડવું છે. કપામાં હાંકવા જવું છે હાથી. હવે હાથીની તૈયારી બધી કરી લેવી. બળદથી આપણે હાથી હાંકવાનું છે. આ બળદ છે. રાપું હજી ગોતવું પડશે. બે રાપું આ ગોત્યું છે. ગાઢા હજી ગોતવા પડશે. તો હાલો હું એકવાર ગોતી લાવું બધું હાથી દીધા છે. અને જો આવા કાંક હાલે છે. આમ બાપુની ખાલા પૂરા છે. થોડાક વરસાદના પાણી ઉગ્યા હતા, એમાં થોડાક પડ્યા છે, એટલે ટકવાળામાં તો પૂરી દીધા છે. આમ જો આજ રહ્યું છે આખું. આજ તો નહીં હેલી રે, એટલું કાંક થઈ ગયું. તો કાલ આવશે બીજું શું. જો ઠાંડા આપણે હાલતા આપણે વીઆયા છે. બળદ છોડી નાખ્યા છે. બળદને હાલી નથી રહ્યા, એટલે નાના બાંધી દીધા છે છોડીને. અને ગા ને એવું દોવાનું હતું એટલે વીઆયા. આ જો ગાયું દોઈ લીધું છે. તો હાલો આજનો આ વિડીયો આ સાથે પૂરો કરવી. મળીએ કાલે નવા વિડીયો.